ગુજરાત એટીએસને મળી વધુ એક મોટી સફળતા। આતંકી ષડયંત્રમાં સામેલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી। આતંકી ષડયંત્રમાં સામેલ ફૈઝાન શેખની ધરપકડ કરાઈ છે। મૂળ યુપીનો અને નવસારીમાં રહેતો હતો આ શખ્સ જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાથી પ્રભાવિત હતો। વધુ જાણકારી આપી રહ્યા છે રાહુલ ત્રિવેદી સંવાદદાતા, તેમની પાસેથી જાણકારી લઈએ। રાહુલ, જે શખ્સ ઝડપાયો છે, શું વિગતો પ્રાપ્ત થઈ છે, તેને કેવી રીતે દબોચી લેવામાં આવ્યો? બિલકુલ અમિતા, જે હાલ પ્રાથમિક માહિતી એટીએસ દ્વારા પ્રાપ્ત થઈ છે। ગુજરાત એટીએસે 25 જાન્યુઆરીના રોજ આતંકવાદી ષડયંત્ર કેસમાં નવસારીના ચારપુરામાં રહેવાસી અને જે મૂળ રામપુરા ડુંડાવાલા નરસનગરનો રહેવાસી ફૈઝાન શેખ નામના આરોપીની ધરપકડ કરી છે। જે જૈશ એ મોહમ્મદ અને અલ કાયદા આતંકવાદીના જૂથની વિચારધારાઓથી કટ્ટરપંથી બન્યા પછી ફૈઝાન શેખ આતંક અને ભય ફેલાવવા માટે પસંદગી વ્યક્તિઓના જે જૂથ છે એ જૂથની હત્યા કરવા માટે ગેરકાયદેસર રીતે હથિયાર અને દારૂ મેળવતો હોવાનું સામે આવ્યું છે। એટીએસ દ્વારા ધરપકડ કરી દેવામાં આવી છે। આગામી તપાસ પણ શરૂ કરવામાં આવી છે કે આના દ્વારા અન્ય કોઈ વ્યક્તિ પર સંકળાયેલો છે કે નહીં, એ તમામ બાબતો હાલ તપાસ જે છે એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।